હેલો સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 12 હેરોડનું સૂત્રમાં સ્વાધ્યાય નંબર 12.2નો 1 થી 4 દાખલા ગણેલા હતા. બરોબર છે. તો હવે આપણે બાકીના જે દાખલા છે એટલે કે 5 થી 9 દાખલા તે આ લેક્ચરની અંદર જોઈશું. તો થોડુંક આપણે એક રિવાઇઝ કરી લઈએ. હેરોડનું સૂત્ર શેના માટે ઉપયોગી છે? તો કે ગમે તે પ્રકારનો ત્રિકોણ હોય તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સમીકરણ છે. બીજી વાત, આના માટે જરૂરી વસ્તુ કઈ? તો કે આપેલી જે ટૂંકમાં માહિતી છે એની અંદર ખાસ ત્રણેય બાજુઓનું આપણને માપ મળતું હોવું જોઈએ. જો ત્રણેય બાજુઓનું માપ મળતું હોય તો જ આ સમીકરણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. બરાબર? તો આપણે પાંચમો દાખલો હવે સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 12.2નો તો શું કહે છે? સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં 18 ગાયોને ચરવા લીલું ઘાસ ઉગાડેલું છે. બરોબર છે. તો કે 18 ગાયોને ચરવા માટે આ આખું જે ચતુષ્કોણ તમને દેખાય છે તેના માટે ઘાસ ઉગાડેલું છે ગાયો માટે. બરોબર. જો ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ 30 મીટર હોય, એટલે કે દરેક બાજુ કેવડી છે? 30 મીટરની છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. અને મોટા વિકિરણનું માપ 48 મીટર હોય, એટલે કે આ વિકિરણ કહેવાય, આ મોટો વિકિરણ કહેવાય, આ નાનો વિકિરણ કહેવાય. બરોબર છે. તો એની અંદર આપણે આ મોટા વિકિરણનું માપ કેટલું છે? 48 મીટર છે. રેડી? તો દરેક ગાયને ચરવા કેટલા ક્ષેત્રફળનું ઘાસ ખેતરમાંથી મળશે? બરોબર છે. તો દરેક ગાયને ચરવા માટે તો સૌથી પહેલાં આપણે શું કરવાનું રહેશે? ટોટલ ક્ષેત્રફળ ગોતવાનું રહેશે. બરોબર છે. સમબાજુ ચતુષ્કોણનું એ ટોટલ ક્ષેત્રફળ મળી જાય, બરોબર, એના ભાગ્યા આપણે 18 કરીશું. બરોબર? કેમ કે ટોટલ ક્ષેત્રફળમાં 18 ગાયો હોય. બરોબર છે. એટલે કે 18 ગાયે આટલું ક્ષેત્રફળ હોય તો એક ગાયે કેટલું? આવી રીતે ત્રિરાશિ મૂકીશું. પણ તેના માટે સૌથી પહેલાં આપણે શું ગોતવું પડશે? તો કે ક્ષેત્રફળ ગોતવું પડશે. રેડી? ચાલો તો ક્ષેત્રફળ જોઈએ. તો હું અહીંયા તમને એમ કહું કે આ એક ત્રિકોણ બનાવે છે. બરોબર છે. જેની બાજુઓ 30, 30 ને 48 છે. તો આપણે તેનું ક્ષેત્રફળ શોધી શકીએ કે ના શોધી શકીએ? બરોબર. હવે આ જેટલી ટૂંકમાં આનું ક્ષેત્રફળ થશે તેટલું જ બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ પણ થશે. એટલે સરવાળો કરી નાખવાનો, બંનેનો સમાન છે એટલે. બરોબર. તો સૌથી પહેલાં ત્રિકોણનું ક્ષેત્રફળ, પહેલાં એક ત્રિકોણનું હું ગોતું છું. બરોબર છે. તો કે બાજુઓ 30, 30 અને 48. તો અર્ધ પરિમિતિ કેટલી થાય? a + b + c છેદમાં 2, એટલે કે 30 + 30 + 48 છેદમાં 2, એટલે કે 108/2, એટલે કે 54 મીટર. બરોબર છે. આપણને અર્ધ પરિમિતિ મળી ગઈ. હવે આપણે શું કરીશું? તો કે હેરોડનું સૂત્ર લગાવીશું. √S, S - A, S - B, S - C. રેડી? એસ કેટલા મળ્યા? 54. બાજુ કેટલી હતી? તો કે A 30 હતી, B 30 હતી અને C 48 હતી, એટલે કે 30, 30, 48. બરોબર છે. તો હવે આપણે સદરૂપ આપીએ. પહેલું 24 છે, બીજું 54 છે, બીજું 24 છે, ત્રીજું પણ 24 છે, આ માપ 96 છે. તો જ્યાં સુધી એના ભાગ પડે ને ત્યાં સુધી આપણે ભાગ પડે. 6 × 9 = 54, પછી 6 × 4 = 24, 6 × 4 = 24 અને 6. બરોબર. તો અહીંયા આપણને 9 એટલે કે 3નો સ્ક્વેર થાય. 6 કેટલી વાર મળ્યા છે? તો કે 4 વાર, એટલે 2 વારના હું 2 ભાગ પાડું. અને 4 કેટલી વાર મળ્યા? 2 વાર મળ્યા, એટલે કે બધા 2 વાર મળેલા છે. તો હવે બધાનો ગુણાકાર 3 × 6 × 6 × 4. બરોબર છે. આખાનો સ્ક્વેર. હવે આખાનો સ્ક્વેર અને વર્ગમૂળ જતું રહ્યું તો આપણને 6 × 3 × 6 × 4 મળ્યા. બરોબર છે. એટલે કે 432. 432 એક ત્રિકોણનું ક્ષેત્રફળ થયું તો બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ પણ એટલું જ થાય, 432. રેડી? એનો મતલબ એમ બંનેનો સરવાળો કરો એટલે ટોટલ ખેતરનું આપણને ક્ષેત્રફળ મળી જાય 864. બરોબર છે. હવે આપણે કીધી હતી એવી રીતે ત્રિરાશિ, એટલે કે 18 ગાયોને ચરવા માટે 864 ક્ષેત્રફળ છે. તો એક ગાયને ચરવા માટે કેટલું? બરોબર. તો આ બંનેનો ગુણાકાર, એટલે કે 864 × 1. લખું કે ના લખું ફેર પડે નહીં ગુણાકારમાં. અને છેદમાં 18 મૂકવાના, એટલે કે 18, એટલે કે 864 / 18, એટલે કે 48 મીટર સ્ક્વેર. એટલે કે એક ગાયને ચરવા માટે 48 મીટર સ્ક્વેરનો વિસ્તાર આપણે તેને આપી શકીએ છીએ. રેડી? ચાલો હવે એના પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ.
બહુ જ મસ્ત દાખલો છે. એક છત્રી બે અલગ અલગ રંગના 10 ત્રિકોણાકાર કપડામાંથી સીવીને બનાવેલ છે. દરેક ટુકડાની લંબાઈ 20 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર છે. બરોબર છે. છત્રી બનાવવા દરેક રંગના કુલ કેટલા કાપડનો ઉપયોગ થશે? આપણે અહીંયા કાપડનો ઉપયોગ કેટલો થશે એ જોવાનું. તો અહીંયા તમે સૌથી પહેલી વાત, અહીંયા તમે એક રંગનો જે કોઈ હોય એને આપણે ત્રિકોણ તરીકે જોઈ શકીએ છીએ. એવી રીતે બીજો રંગ જે છે એ પણ ત્રિકોણ તરીકે આવે છે. બરોબર છે. અને તેનું માપ પણ આપણને આપી દીધેલું છે. રેડી? જેમ કે આ 50નું હોય, આ માપ 50નું થયું તો આ માપ પણ 50નું થાય. બરોબર છે. અને આ માપ કેટલું આપણને આપેલું છે? 20નું. એટલે દરેક ત્રિકોણનું આપણને ક્ષેત્રફળ મળી જાય. બરોબર છે. બીજી વાત, આપણને આકૃતિની અંદર જેટલા દેખાય છે તેટલાનું જ આપણે જોવાનું છે. રેડી? તો દરેક ત્રિકોણના ટુકડાની સાઇઝ A બરાબર 20, B બરાબર 50 અને C બરાબર 50 છે. દરેક માટેની વાત છે. હવે એની અર્ધ પરિમિતિ ગોતીએ તો 20 + 50 + 50 ભાગ્યા 2 એટલે કે 120/2 એટલે કે 60. આપણને S મળી ગયું. તો હવે આપણે ક્ષેત્રફળ ગોતી લઈએ. √S, S - A, S - B, S - C એટલે કે 60, 60 - 20, 60 - 50, 60 - 50. હવે એનું સાદુરૂપ આપીએ તો 60, 40, 10, 10. હવે જેમ બને એમ આને નાના ભાગમાં આપણે વિતરણ કરીશું. બરોબર? તો 60 એટલે કે 10 × 60, 40 એટલે કે 10 × 40, 10, 10 એમને. તો 10 કેટલી વાર મળ્યા? 4 વાર. એટલે 2 હું 2 ભાગ પાડું છું. બરોબર? 4 એટલે કે 2 નો સ્ક્વેર. 6 ને આપણે ભાગ પડે નહીં કાંઈ, એટલે એમને જ રાખીશું. એટલે કે જે વર્ગવાળા છે તેનો ગુણાકાર 10 × 10 × 2 એટલે કે 200. 200નો સ્ક્વેર અને 6 બાજુમાં. હવે વર્ગમૂળ આપી દો તો 200નો સ્ક્વેર અને વર્ગમૂળ વયા ગયા તો 200 વધ્યા અને 6 ને વર્ગમૂળ આપવું એટલે √6. રેડી? આ એકનું થયું. એવી રીતે એક જ રંગના 5 ત્રિકોણાકાર ટુકડાનું ક્ષેત્રફળ કેટલા? એક જ રંગના, સાંભળજો, એક જ રંગના કેટલા ટૂંકમાં? 5 ટુકડા. એટલે કે આ એકનું આટલું હોય તો એના ગુણ્યા 5 કરવાના આપણે. તો 5નું કેટલું? 1000 √6. હવે જેટલું એક રંગનું ક્ષેત્રફળ છે એટલું જ બીજા રંગનું ક્ષેત્રફળ છે. એટલે બીજા રંગનું પણ કેટલું થશે? 1000 √6. રેડી? તો આપણને કેટલું ટૂંકમાં ક્ષેત્રફળ જોશે, કેટલા કાપડનો ઉપયોગ થયો, બરોબર છે, તે આપણે જોઈ શકીએ છીએ. હવે ઘણા વિદ્યાર્થી કહેતા સર આની અંદર તો 5 જ આપેલા છે, તો 5 પછીની એટલે કે પાછળની બાજુમાં હોય જ ને. એટલે ટોટલ કેટલા થયા? 10 ત્રિકોણ થયા, જેમાંથી એક રંગના 5, બીજા રંગના 5 ત્રિકોણ. બરોબર? એટલે કે આવી રીતે ટૂંકમાં આપણે આ દાખલાનું સોલ્યુશન કરી શકીએ છીએ. ચાલો હવે 7મો દાખલો જોઈએ. તો એક પતંગ ચોરસ આકારનો છે. તેના વિકિરણની લંબાઈ 32 સેન્ટીમીટર છે અને એક સમદ્વિબાજુ ત્રિકોણનો પાયો 8 સેન્ટીમીટર અને સમાન બાજુઓ દરેક 6 સેન્ટીમીટર છે. તેને 3 જુદા જુદા રંગથી આકૃતિમાં બતાવ્યા મુજબ બનાવવામાં આવે છે. તેમાં દરેક રંગનો કેટલો કાગળ વપરાશે તેને આપણે ગણતરી કરવાની છે. તો સૌથી પહેલાં આકૃતિની અંદર આપણે જોઈએ તો પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ, બરોબર, આપણે જોઈએ છે તો એનું વિકિરણ કેટલું છે, બરોબર, એ મહત્વનું છે. તો પહેલા ત્રિકોણ માટેનું વિકિરણ આપણને કેટલું આપેલું છે? 32 આપેલું છે. બરોબર છે. એનો મતલબ એમ કે એનો પાયો કેટલો થયો? તો કે 32નો થયો. બરોબર છે. હવે જનરલી આપણે એમ પણ કહી શકીએ કે કોઈ પણ ત્રિકોણ હોય, બરોબર છે, ત્રિકોણનો વેધ આપણે ગોતવો હોય, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, બરોબર, આ વિકિરણ છે માની લ્યો, એ ટોટલ કેટલો આપેલો છે? 32. તો મારે આટલા માટે જ જોઈએ છે તો એ અડધો થઈ જાય. અહીંયા કેટલો થાય? 16. 32 આપ્યા છે એટલે 16. તો એવી રીતે ત્રિકોણનો વેધ આપણને કેટલો મળ્યો? 16. બરોબર છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જોઈએ છે તો 1/2 એમનેમ. પાયો આપણને 32 આપેલો હતો, વેધ આપણને 16 મળ્યો એટલે કે 256 સેન્ટીમીટર સ્ક્વેર આપણને મળ્યું. ચોરસના વિકિરણો ચોરસને બે એકરૂપ ત્રિકોણમાં વહેંચે છે. એટલે કે આપણે હવે બીજા ત્રિકોણની વાત કરીએ, બરોબર, કેમ કે જેટલું આનું ક્ષેત્રફળ હોય એટલું જ આનું ક્ષેત્રફળ હોય એમ એ કહેવા માગે છે. રેડી?
એટલે કે બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ પણ કેટલું થશે? 256 સેન્ટીમીટરનો સ્ક્વેર. રેડી? ચાલો હવે આપણે શું ગોતીએ છીએ તો કે આપણને બાજુઓ આપેલી છે તેના આધારે આપણે ગણતરી કરવાની છે. તો કે એ બરાબર કેટલા? 8, બી બરાબર 6, સી બરાબર 6 એવું આપણને રકમની અંદર જ કહી દીધું હતું. બરાબર? તો એનો એસ આપણને મળે છે 10. રેડી? હવે તે જ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ ગોતીએ. એ ત્રીજો ત્રિકોણ કયો છે એ હું તમને કહી દઉં. ત્રીજો ત્રિકોણ આ છે. બરાબર છે? પૂંછડાનો. તો એ પૂંછડાનો આપણે ગોતવાનું, કેમ કે એ પણ રંગીનમાં ડ્રો કરેલું છે. ખાલી રંગીન કાગળનું જ આપણે જોવાનું છે. તો સૌથી પહેલી વાત, ચાલો એનું સમીકરણ મૂકીએ. √ એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. બરાબર? એસ આપણને કેટલા મળ્યા? 10. એટલે કે 10 - 8, 10 - 6, 10 - 6. સાદરૂપ આપતા આપણને શું મળશે તો કે 8√5. હવે એને આપણે √5ને પોઈન્ટમાં કન્વર્ટ કરીએ તો 2.24 થાય. બરાબર છે? તો 8 × 2.24 એટલે કે 17.92 સેન્ટીમીટરનો ક્ષેત્રફળ થાય એ ત્રિકોણનું. એનો મતલબ એમ, પહેલો જે રંગીન ભાગ હતો એનું ક્ષેત્રફળ કેટલું? 256. બીજા રંગીન ભાગનું ક્ષેત્રફળ 256. ત્રીજાનું કેટલું? 17.92. બરાબર? તો હવે આવી રીતે આપણને આ રંગીન ભાગના જુદા જુદા ક્ષેત્રફળ મળે અને ટોટલ ગોતવાનું કહે તો 3 એ 3નો સરવાળો કરી નાખવાનો થાય. રેડી? તો આવી રીતે આ 7મો દાખલો પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. ચાલો 8મો દાખલો આપણે જોઈએ. તો 8મા દાખલાની અંદર આપણને આવી સરસ મજાની એક આકૃતિ આપેલી છે, જેની અંદર તમે જોઈ શકો છો કે એક ભાગની અંદર કેટલા ત્રિકોણ છે? 2 ત્રિકોણ. તો આવા કેટલા થાય? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. આવું આપણને 8 આપી દીધું છે. બરાબર? હવે આપણે આગળ જોઈએ. ચાલો શું કહે છે કે એક ભોંયતળીએ 16 ત્રિકોણાકાર, કેમ કે આપણે વાત કરી ને 8 છે તો એના ત્રિકોણ કેટલા થાય? એક આકૃતિની અંદર 2 ત્રિકોણ થાય છે. બરાબર? એટલે 16 ત્રિકોણાકાર ટાઇલ્સનો ઉપયોગ કરી ફૂલની આકૃતિ બનાવવામાં આવી છે. ત્રિકોણની બાજુઓ 9, 28 અને 35 સેન્ટીમીટર છે. આકૃતિમાં તમે જોઈ શકો છો અહીંયા. બરાબર છે? જેની વિગત આપણને આપેલી છે. 9, 28 અને અંદરનો ભાગ જે છે મોટો તે આપણે 35 લઈશું. હોય તો 50 પૈસા પ્રતિ સેન્ટીમીટરના દરે ટાઇલ્સને પોલિશ કરવાનો ખર્ચ કેટલો થશે? એટલે કે આપણે બધાનું પહેલાં ક્ષેત્રફળ શોધવું પડશે. બરાબર છે? એના ગુણ્યા આપણે 50 પૈસા કરવાના છે, કેમ કે 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર એ લોકો 50 પૈસા લે છે પોલિશ કરવાના. તો ટોટલ ક્ષેત્રફળ આપણે પહેલાં ગોતવું પડે. ચાલો સૌથી પહેલી વાત, આપણને એટલી ખબર છે 16 ત્રિકોણાકાર છે. એકનું ક્ષેત્રફળ મળી જાય એના ગુણ્યા 16 કરો એટલે ટોટલ ક્ષેત્રફળ મળી ગયું. બરાબર? તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે આપણને જે બાજુની માપ આપેલી છે એ બરાબર 9, બી બરાબર 28, સી બરાબર 35 લઈએ. તો એની અર્ધ પરિમિતિ કેટલી થશે? 72/2 એટલે કે 36. બરાબર? ચાલો હવે એના આધારે આપણે એનું શું ગોતીશું? ક્ષેત્રફળ. ત્રિકોણાકાર ટાઇલ્સનું ક્ષેત્રફળ આપણે ગોતીએ. તો 36, 36 - 9, 36 - 28, 36 - 35. રેડી? તો હવે આપણે સાદરૂપ આપીએ તો 36, 27, 8, 1 ભાગ પાડવાના બધાયના, જ્યાં સુધી પડે ત્યાં સુધી. રેડી? તો આપણને ભાગ પાડતા છેલ્લે ક્ષેત્રફળ કેટલું મળે છે? એક ત્રિકોણનું 88.2 સેન્ટીમીટરનો સ્ક્વેર. આટલું ક્ષેત્રફળ મળે છે એક ત્રિકોણનું. એવા કેટલા ત્રિકોણ છે? 16. એટલે કે 16 × 88.2. બરાબર? એટલે ટોટલ ક્ષેત્રફળ મળ્યું 1411.2 સેન્ટીમીટર. હવે જોઈજો, હવે ત્રિરાશિ. હવે આપણને શું કીધું? 1 સેન્ટીમીટરે કેટલા ટૂંકમાં રૂપિયા છે? 50 પૈસા એટલે 0.5 રૂપિયો થયો. બરાબર છે? તો આપણે 1411.2 સેન્ટીમીટર સ્ક્વેરે કેટલા થાય? તો આ બંનેનો ગુણાકાર ભાગ્યા 1. બરાબર છે? એટલે એ બંનેનો ગુણાકાર હવે કરવાનો છે. 0.5 × 1411.2 એટલે કે 760 રૂપિયા જેટલો ટોટલ ખર્ચો થાય પોલિશ કરવા માટેનો. પાલિશ કરીએ આપણે, હકીકતમાં પાલિશ ના કહેવાય, પોલિશ કહેવાય. બરાબર છે? તો આવી રીતે 8મો દાખલો કમ્પ્લીટ થાય છે. ચાલો 9મો દાખલો જોઈએ. બરાબર છે? શું કહે છે?
આ 9મો દાખલો આ ચેપ્ટરનો એટલે કે સ્વાધ્યાય જે ટૂંકમાં 12.2 છે, બરાબર, તેનો લાસ્ટ દાખલો છે. આ સાથે જ આપણે આ સ્વાધ્યાય અહીંયા કમ્પ્લીટ થશે, બરાબર. ચાલો તો આગળ જોઈએ. એક ખેતરનો આકાર સમલંબ ચતુષ્કોણ છે, તેની સમાંતર બાજુઓ 25 મીટર અને 10 મીટરની છે, બરાબર. હવે સાંભળજો ખાસ, સમલંબ ચતુષ્કોણ છે, એની બાજુઓ આપણને જનરલી કીધેલી છે, એટલે કે એ બી બાજુ આપણે અહીંયા લઈએ, બરાબર. અહીંયા સાથે સાથે જ વિગત કરતા જઈએ. એ બી બરાબર 10 સેન્ટીમીટર, તો એની સામેની બાજુ જે કાંઈ છે, બરાબર છે, તે પણ કેટલી થશે? 10 સેન્ટીમીટર જ થશે, બરાબર. ચાલો પછી શું કહે છે કે તેની સમાંતર બાજુઓ 25 મીટરની પણ છે, એટલે કે સાંભળજો, જો 10 વત્તા અહીંયા 15 કરીએ, થઈ ગઈ ટોટલ કેટલી? 25, બરાબર છે. સમાંતર ના હોય તેવી બાજુઓ 14 અને 13 સેન્ટીમીટર છે, તો આ સમાંતર નથી, એટલે એ 14, આપણે એને સમાંતર નથી, એ 13, બરાબર. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. અહીંયા તમને જે કાંઈ ત્રિકોણ દેખાય છે તે બધા ત્રિકોણનું આપણે શું કરવાનું થશે? ક્ષેત્રફળ શોધીને સરવાળો કરવાનો થશે, બરાબર છે. તો આપણે જનરલી આકૃતિ તો વિગતવાર સમજી લીધી. હવે સમાંતર બાજુ સાંભળજો, સમાંતર બાજુ એ બી ઈ ડી, એ બી, ચલો, એ બી ઈ અને ડી, રેડી? આટલાનું આપણે શું જોઈએ છે? એના ક્ષેત્રફળ માટેની વાત છે. એનું મળી જાય પછી વધારાનું કયું? BEC, બરાબર, અથવા તો BCE, આ ત્રિકોણનું ક્ષેત્રફળ. આ બે વસ્તુ આપણને મળી ગઈ એટલે આપણો દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. તો સૌથી પહેલાં તો BCEનું ક્ષેત્રફળ, BCE એટલે કે આટલા ભાગનું ક્ષેત્રફળ, બરાબર છે. એના માટે આપણે જોઈએ તો એની બાજુઓ કેટલી છે? A બરાબર 13, B બરાબર 14 અને C બરાબર 15, બરાબર છે. આ બાજુઓ ટૂંકમાં આપણને આપેલી છે. ચાલો, બાજુ આપેલી છે તો એના આધારે આપણે જનરલી શું કરીશું? S ગોતીશું, અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એટલે કે A પ્લસ B પ્લસ C ભાગ્યા 2, એટલે કે 13 પ્લસ 14 પ્લસ 15 છેદમાં 2, એટલે કે 42/2, એટલે કે 21 મીટર, બરાબર. આપણને અર્ધ પરિમિતિ મળી ગઈ. હવે આપણે હેરોનનું સૂત્ર મૂકી દઈએ, બરાબર છે. તો S એટલે કે 21, A એટલે 13, B એટલે 14 અને C એટલે 15, તે બધી વસ્તુ આપણે મૂકી દઈએ, બરાબર છે. પછી તો સાદરૂપ જ આપવાનું છે. ચાલો, સાદરૂપ આપતા આપણને આન્સર શું મળશે? 84 મીટર સ્ક્વેર, બરાબર છે. આ રીતે ટૂંકમાં આપણને આન્સર મળશે. હવે 84 મીટર સ્ક્વેર આન્સર આપણને મળી ગયો છે. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે, બરાબર. તો હવે એ લોકો શું કહે છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેનું આપણે ક્ષેત્રફળ જોતું હોય તો આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવી પડે, બરાબર છે. તો આપણે ઊંચાઈ અહીંયા ગોતવી પડશે. તો આપણે ત્રિકોણ આવી રીતનો હતો, યાદ કરો, બરાબર છે. અહીંયા હતું B, અહીંયા હતું C અને અહીંયા હતું E. એનું ક્ષેત્રફળ શોધી લીધું. આ માપે આપણને ખબર છે, આ માપે ખબર છે, આ માપે ખબર છે. તો હવે આપણે અહીંયાથી હું આ માપ ગોતી લઉં, એટલે આ H થયું, બરાબર છે. એ કઈ રીતે મને મળશે? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધવાળું લઈએ, બરાબર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 84, 1/2. પાયો એટલે કેટલો થાય? તો કે 15, જે પાયો છે તે 15નો થશે. અને વેધ આપણને આપેલો નથી, બરાબર છે. અહીંયા 4 છે પણ એ આપેલો નથી, હકીકતમાં H છે, રેડી. તો એ રીતે આપણે Hને ગણતરી કરીએ, એટલે કે 84 ગુણ્યા 2, 168 બરાબર 15 ગુણ્યા H, બરાબર છે. તો H ઇઝ ઇક્વલ ટુ 168 ભાગ્યા 15, એટલે કે H ઇઝ ઇક્વલ ટુ 56/5, બરાબર. 56/5 મીટર આપણને શું મળ્યું? H મળ્યું. હવે એ શોધવાનું કારણ શું હતું એ અહીંયા જોઈ લ્યો જરાક, બરાબર. જો મને એ મળી જાય વેધ, એટલે કે આ જે ટૂંકમાં ચતુષ્કોણ હોય, બરાબર છે, એનું હું ક્ષેત્રફળ શોધી શકું છું. એના માટે આપણે H ગોતવાની જરૂર પડી. ચાલો, હવે શું કહે છે? સમાંતર બાજુ ચતુષ્કોણ ABEDનું ક્ષેત્રફળ એટલે કેટલો થાય? પાયો ગુણ્યા ઊંચાઈ, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે લઈ શકીએ છીએ. પછી લંબાઈ ગુણ્યા ઊંચાઈ પણ લઈ શકીએ છીએ. જે વસ્તુ તમને આપેલી હોય તે લઈ શકાય. તો એનો પાયો કેટલો હતો? 10નો હતો,
ઊંચાઈ h આપણને કેટલી મળી? 56/5 મળી, બરાબર. એટલે અહીંયા 5 દૂને 10, 56 ગુણ્યા 2 એટલે 112. તો હવે એક ત્રિકોણ અને એક ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળનો સરવાળો કરી નાખીએ એટલે આપણને ખેતરનું ટોટલ ક્ષેત્રફળ મળી જાય. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 84. ચતુષ્કોણનું કેટલું મળ્યું? 112. એટલે ટોટલ ક્ષેત્રફળ કેટલું થશે? 196 મીટર સ્ક્વેર, 196 મીટર સ્ક્વેર, જે આપણને ક્ષેત્રફળ શોધવાનું કીધેલું હતું. રેડી? તો આવી રીતે આપણે આ ચેપ્ટરનું સ્વાધ્યાય નંબર 12.2 બરાબર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ.